હેલો ફેમિલી, કેમ છો તમે બધા? શો મજામાં ને મજામાં જ રહેવાની. તો માર્શલમાં તમારા બધાને સ્વાગત છે ફેમિલી. તો આપણે આવી ગયા છીએ મસ્કોમાં દો તો ફેમિલી હવે હે ને આપણે હે ને જાળ મૂકી દીધેલા છે ને જાળ ઉપાડવાના છે ને કેટલી મચ્છા આવે ને હું તમને બતાડી પાવ વિડીયોમાં કંટ્રોલ લઈને ફાઇનલી પાવ બિના રહેજો અને વિડીયો ફેમિલી આખો જોજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફેમિલી જાળ ઉપાડ્યા, 20-25 જાળ ઉપાડ્યા. તો જાળ ઉપાડીને જો જાળ મૂકી દીધા છે. આ બરોબર તમને ત્રણ દેખાતા છે. જો અહીં જાળ મૂકી દીધા છે અને માથે તો વાગો નાખે છે. તો નાગજીભાઈ તો અહીં જબો પહેરે છે અને એટલું કાંઈક 20 જાળમાં એટલું કંઈક શાક આવ્યું. હું તમને બતાડી દઉં, હાલો હેરખું બતાડી દઉં. હાલો આ તો જો આ કંઈક આવી છે ફેમિલી 3-4 પાપલેટ. 3-4 ની ખાલી 3 જ આવી. તો પાપલેટ આવી પછી આ આવ્યો કંઈક છે ભરેલો પાયલો. તો ભરેલો પાયલો હતો કંઈક આવું હોય, આવું કંઈક આવ્યું છે. જો કેમ પણ ઈંડાળવાળી હોય પાયલું. તો અહીંયા પેટ ફૂલેલું હોય એટલે ઈંડાળ હોય, માની લેવાનું. અને એક આવી આ માહલીમાં તો કેટલી બધી ઈંડાળ હે. તમે આ એકવાર તો જોવા કવડી મોટી માહલી ને કેટલી બધી ઈંડાળ. તો કેમ પણ એ ફેમિલી પછી આ બે છે નાના નાના પાયલવા. જો પછી આ એક છે મોટો શેળવો. શેળવો તો કંઈક આવા કહેવાય. જો આ એક શેળવો, પછી આ 2, 3, 4 ને 5 શેળવા આવ્યા. અને આ એટલા છે ગુમલા કંઈક આવ્યા. તો અને આ એટલી તો કાઠી આવી. તો આની કહેવાય કંઈક કાઠી કહેવાય ફેમિલી. એટલું શાક આવ્યું છે. તો કેમ પણ એ પાછા આપણે જમવાનું બનાવીશું. તો હું તમને બતાડી ફેમિલી. જો વાઘો દો હિરકો કરે છે, સાલું પાણી નાખશે એવું લાગે. તો કેમ પણ ફેમિલી જાળ દો મસ્બો હવે રેડી ફરી ગયો છે. હવે વાવડી કંઈક આ બરોબર રહેશે, મને એને ખબર તા હશે. એમ શાક જો એકવાર તો જો ફેમિલી પછી હે ને બીજો માંગ ઉપાડી લીધો અને એમાં કેટલું શાક આવ્યું ને એટલે કે મચ્છી આવી નહીં. તમે જોવો અને બિનારા વિડીયોમાં ફેમિલી બીજા પાર્ટમાં તો કંઈક કેટલા શેળવા આવ્યા તમે જોવો એકવાર હે. અને નાગજીભાઈ પાયલવા તો ભરી લીધા. હો પાછા પાયલવા ભરી લીધા ને. આવો હું હાલો ખોલીમાં બતાડી દઉં. નકર ફેમિલી ને પાયલવા તો ખબર જ છે કેવા હોય એમ. તો ફેમિલી હા બહુ મોટી કાઢે ને. જો ફેમિલી નાગજીભાઈ તો કાઢી ભરે દાદે હો જીવતે ફેમિલી દાળ આગળ ઉપાડ્યા જ છે. અને આમ જુઓ કાંઈ કેટલા દાળ હતા આવા ઉપાડ્યા છે. નોયલી તળિયે વહી ગઈ. તો 20 દાળ નોયલી છે એ તળિયે વહી ગયેલા છે ફેમિલી. આ કાંઈક છે આવી પાપલેટ. જો બોલો શું આવ્યું? કુચ્ચું કહેવાય ફેમિલી. કુચ્ચું આવ્યું હું તમને બતાડું. જો આવ્યું જો આને કંઈક કહેવાય કુચ્ચું. પીળું આવે. બહુ કિંમત હોય કા 600, 500, 700 તો હશે જ. કેમ લાગે વધારે હો ફેમિલી. જુઓ પણ આનું આ ફેમિલી અવળું ન હાલે. હોવું જોવે 20-25 કિલો વાળું, 15 કિલો વાળું એવું હોવું જોવે. તો એનો ભાવ આવે. અને ફેમિલી આ તો કંઈક છે મોટી પાપલેટ. જો કેમ પણ એક આ છે 100 ગ્રામની પાપલેટ છે. જો ફેમિલી હાથની બરોબર થઈ ગઈ. જો ક્યાં કાઢી તો કંઈક આવી રીતે ભરે. વાહે ગુમલા પણ છે. જો અને વાદળી દેખાય ની શિંગાળો છે ફેમિલી. સીપટી ખાગી કહેવાય એને. એ આગળ ભરાતીમાં હું તમને બતાડું. પાયલવા તો કંઈક આવા છે. આમાં ભરી લીધા ફેમિલી. બરફમાં મૂકવાના છે. ખોલી ભાઈ એવી હોય પાયલવા ખોલી દેખાય. પાયલવા કાંઈ ન દેખાય ફેમિલી. આ પણ એક પાપલેટ છે એક પ્રકારની. જો અને ફેમિલી આ છે કંઈક માહલી. જો આ કેટલી બંધી ફેમિલી ઈંડાળ. આમ જો આ ખાધી હોય ને તો મજા આવી જાય ફેમિલી. કાલો તો તૂટી ગયું છે માહલી કાઢવામાં. તો કાલા તો લાલ છે નાખી દેવાય ને પાયલવા પૈકી ફેમિલી. આમાં પાપલેટ નાખવાની છે. તો જો માહિતી પાપલેટ પાયલવા પૈકી દાવા પાપલેટ. ગુમલાની અલગ ખોલી કાઢવી કા ફેમિલી. અમે તો ગુમલા પણ કંઈક મૂકેલા છે. આમ જો પણ હે ને આ ભાઈને લીધાવાના હે. તમે લીધાવાના હે ને હા લાવો ચાલો. તો ફેમિલી હવે પાપલેટ ભરવા મળીએ આપણે. આવી કંઈક જો પાપલેટ છે. આમ જો પાપલેટ કેવી હે આવી કંઈક છે. આમ જો નાની મોટી એ બધી ભેગી આવે મિક્સર આવે. હા આમાં બીજું કંઈ ન હોય. આમ દરિયામાં તો આવી રીતે કંઈક કામ કરવાનું હોય. જો
હા ફેમિલી પાપલેટમાં શિકાશ બહુ ને હવે ગુમલા ભરવાનો વારો ફેમિલી. આ છે કંઈક સીપટી ખાગી. તો સીપટી ખાગી એટલે આને કેમ કહેવામાં આવે તો ફેમિલી આ કંઈક જો ગોઈયા ખાગા જેવી ખાગી હોય. આ ખાગી ગમે એ ફેમિલી વાદળી કલરની ખાગી કે ખાગો હોય ને એને તમારે ઓપરેશનવાળાને નહીં ખાવાનું, કારણ કે ઓપરેશનવાળાને બહુ ભારી પડે ફેમિલી. આ ટાંકા તરત ઓગાળી નાખે. જો આ એથી ને ગોઈયો ખાગો આવે લીલા કલરમાં આવો તે એ પણ ઓગાળી નાખે. જો ગુમલા કેવા જોવો તમે એકવાર. તો આ ગુમલો એ જેવી આમ દો આમ લાઈવ કેમ ભણે ફેમિલી. આ કવડી થાય ને તો બહુ લોચા થાય અને આને કહેવાય કંઈક મગરું કહેવાય. તો ફીણીઓ પણ બોલવામાં આવે અને મગરું. તો ગુમલા કાંઈક આવા છે. પકડે આપણે કાઢીએ બહાર હાલો એટલા કાંઈક છે આવા. તો એ કેમ ભણે હાલો તો ફેમિલી આમ ભાઈ બાપા લંગર ઉપર હવે હું શાક બનાવવાનું છે તે બાપા હું વિડીયો ચાલુ કરી. હવે ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી ડુંગળી મોળાઈ ગઈ છે હવે. તો અને અમી પા લંગર ઉપર વી એવા છે એ કાંઠાની લેટ જો કે કામ છે પણ દરી આમ કાંઠો છે કે આમ બધી આ કાંઠો છે ફેમિલી. આપણે શાક હડાવેલા એમ કહી દઉં હળદર નાખી છે અને ફેમિલી શાક છે તો કંઈક ભાલવાના બટકા છે ગુમલા છે એવું બધું છે. હળદર ખૂટી ગઈ તો આજ કઈ મસાલો પકાવવું નથી. ડુંગળી ને તળવી કેમ કે ઊંઘડી ગયા. આવો અત્યારે વાગી જાય 9 ને 9. ભૂખે એવી લાગી ઊંઘે એવી. આવો આપણે હડાવીને મેગીને ખાઈને સુઈ જાવ. તો ફેમિલી મરચું હવે નાખવાનું છે કંડોલી ફાઇનલી ભેળવેલું મરચું છે. જો ફેમિલી હવે નાખવાનું છે તેલ અને કંટ્રોલિંગ ફાઇનલી નખાઈ ગયું પણ તેલ હવે. અને ડુંગળી પણ હું વાપી દઉં હાલો. હા કાઢી દો પેલા ડુંગળી આવી જવું ફેમિલી. આ લાઇટરમાં શોટ આવે જો ફેમિલી મૂકી દઈએ અહીંયા. આપણે નાખી દીધું કંટ્રોલિંગ ફાઇનલી પાણી નાખી ડુંગળી ઉપરથી. અંધારે રાતે એમ જ બનાવવાનું હોય. હા પાહું પાણી નાખ્યું. હવે બાટલો ચાલુ કર્યો ગેસનો અને ગેસ પેટવું હવે કંટ્રોલ ફાઇનલી. અને હવે મૂકી દીધું તપેલું અને ગેસ વધાર્યો. થાળી પણ ફેમિલી કંટ્રોલ ફાઇનલી ધકાજી. હવે તો શાક સળાઈ દેવાનું તમને બતાડું. તો ફેમિલી તમને કેવો લાગ્યો વિડીયો? જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં બધા મિત્રોને બાય બાય ટાટા. અને લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય. બાય બાય.